નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ. સત્તા પક્ષના જ બે નેતાઓના વિરોધી નિવેદનથી ભાજપમાં પણ જૂથબંધી હોય તેમ લાગી રહ્યું છે. ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કરેલા ઘટસ્ફોટ બાદ ચીમન સાપરિયાએ તેમની વાત ખોટી ઠેરાવી હતી. ત્યારે આજે ભરૂચ સાંસદે તેમને વળતો જવાબ આપ્યો છે કે ચીમનભાઈએ ઉતાવળે જવાબ આપ્યો છે અને મને સાવ ખોટો સાબિત કર્યો છે. કહ્યું કે એકવાર ભરૂચ નર્મદાની જાતે મુલાકાત લો તો જ ખ્યાલ આવે કે ખેડૂતો કેમ છેતરાય છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ 2 દિવસ પહેલા ખેડૂતોની તુવેર એપીએમસીમાં સીધી ન લેવાતા મળતિયા દ્વારા અથવા તો વેપારીઓ દ્વારા લેવાતી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. પાર્ટીના કાર્યકર્તાએ મને રજૂઆત કરી, કેટલાક ખેડૂતોએ રજૂઆત કરી, કોઈ નાના મોટા પ્રસંગે જઈએ તો હંમેશા આ જ વાત થાય. તો તેવા સમયે નાની મોટી કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય તો એ સુધારવા માટે, તો દૂર કરવા માટે અમારી ફરજ થઈ પડે છે. મેં કોઈ સરકાર પર આક્ષેપ મૂક્યો નથી. ત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એમની ખરીદી કરી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એનો એક પ્રયાસ કરવામાં આવતો હોય છે. આપ સૌ સારી રીતે જાણો છો કે રાજ્યની અંદર ચાલુ વર્ષની અંદર મગફળીના ટેકાના ભાવ કરતા ઘણા બધા ભાવ નીચા હતા અને રાજ્ય સરકારે ઝુંબેશના રૂપમાં મગફળી 2,11,000 મેટ્રિક ટન ખરીદી ₹890 કરોડના ખર્ચે અને જેના પરિણામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શક્યા છે. જયેશ દોશી સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. જયેશ, એક તરફ કોંગ્રેસમાં જૂથબંધીની અનેક વાતો, અનેક ચર્ચાઓ થતી રહી છે, પરંતુ હવે તુવેરના ટેકાના ભાવે જે બે નેતાઓ ભાજપના આમને સામને થયા છે, શું કહેવું છે આ નેતાઓનું અને શું મૂળ કારણ દેખાઈ રહ્યું છે? બિલકુલ, વાત કરીએ તો જે રીતે મનસુખભાઈ વસાવા છે ભાજપમાં વર્ષોથી છે અને જ્યારે પણ કોઈ સચ્ચાઈની વાત હોય ત્યારે મનસુખભાઈ પ્રજાને પડખે રહ્યા છે. તે વખતે તેઓ પક્ષ જોતા નથી. આવી જ એક ઘટના બની કે ગુજરાત સરકાર દ્વારા તુવેરના ટેકાના ભાવ લેવાની વાત થઈ અને એપીએમસી દ્વારા તુવેરોના ટેકાના ભાવ 5,550 રૂપિયા નક્કી પણ થયા. પરંતુ ગુજરાતમાં કેટલીક એપીએમસીમાં તુવેરો ના લેવા, ડાયરેક્ટ ખેડૂતો પાસેથી ન લેવાતી હોવાની કેટલીક ફરિયાદ મનસુખ વસાવાને મળી હતી અને તે આધારે તેમને એક નિવેદન આપ્યું હતું કે એપીએમસીઓમાં તુવેર ડાયરેક્ટ ખેડૂત પાસેથી ન લેવાતા તેના મળતિયા અથવા તો વેપારીઓ પાસેથી લેવામાં આવે છે અને આવું બન્યું પણ છે. બિલકુલ આવું ચોક્કસ બન્યું છે નર્મદા જિલ્લામાં, કેમ કે દેડિયાપાડામાં લગભગ એક ઈસમે આ રીતે ખેડૂતો પાસેથી તુવેરો લઈ અને એ માણસ લગભગ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને ક્યાંક ગાયબ થઈ ગયો છે અને ખેડૂતોને એના પૈસા મળ્યા નથી, માત્ર ને માત્ર વાઉચર મળ્યા છે. અને આવી કમ્પ્લેન જયારે મનસુખ વસાવાને મળી ત્યારે મનસુખ વસાવાએ ઘટસ્ફોટ કર્યો હતો કે એપીએમસીમાં ખેડૂતો પાસેથી ડાયરેક્ટ તુવેરો લેવાતી નથી. તેના વળતા જવાબમાં કૃષિ મંત્રી સાપરિયાએ કીધું કે આવી કોઈ ઘટના ઘટી નથી અને મનસુખ વસાવા સાવ ખોટા છે. ત્યારે મનસુખભાઈ આજે વળતો જવાબ આપ્યો એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કે સાપરિયા સાહેબ, તમે ભરૂચ કે નર્મદા જિલ્લામાં આવો તો સાચી માહિતી ખબર પડે. આ રીતે ભાજપમાં પણ ભડકો થયો અને બે જ ભાજપના બે મોટા નેતાઓ આમને સામને આવી ગયા છે. ત્યારે જૂથબંધી તો સપાટી પર આવી જ છે, પરંતુ મનસુખભાઈ કહે છે કે હું સાચો છું અને પ્રજાની સાથે છું. આમાં કોઈ પક્ષ આવતો નથી. જી બિલકુલ જયેશ, ધન્યવાદ જાણકારી માટે.